આ રોડ ઉપરનું કોઈ ગામ આવ્યું છે. મંદિર તો સરસ મજાનું રોડ ઉપરનું મંદિર છે, જોઈ લો. માતાજીનું મંદિર કે કોઈ મંદિર હશે. મસ્ત કબાટ મળે, અત્યારે હજી કોઈ કબાટ બને છે. જસદણ પછી સ્વાદ હોટલ છે ને, સ્વાદ હોટલમાં આવ્યા છીએ જમવા માટે. અને એસી રેસ્ટોરન્ટ છે અને ગુજરાતી, ચાઇનીઝ અને પંજાબી 3 વસ્તુ મળે છે. અને ગોંડલ છે ને, ગોંડલ સ્ટેટ, કેમ બરોડામાં સયાજી રાવનું સ્ટેટ ફેમસ હતું, એમ સૌરાષ્ટ્રમાં ગોંડલ સ્ટેટ ફેમસ હતું. ગોંડલના રાજા સ્ત્રી એજ્યુકેશનમાં માનતા હતા. દોસ્તો, ખોડલધામ કાગવડ આવી ગયું છે, પણ આપણે હજી આગળ જવાનું છે. અને પાર્કિંગમાં ગાડીઓ જોતા અને પબ્લિક જોતા એવું લાગે છે કે અંદર પબ્લિક પુષ્કળ હશે. જો અહીંયા ગુફાઓ ચાલુ થાય છે અને આ બૌદ્ધ ગુફાઓનો ઇતિહાસ છે ને આ રીતનું છે. અને બુદ્ધ ગુફાઓ એટલે કે જે જગ્યાએ બુદ્ધ ભિક્ષુકોએ અને બુદ્ધ સાધુએ તપ કરેલું હોય ને એને બુદ્ધ ગુફાઓ કહેવામાં આવે છે. અહીંયા છે ને બાજુમાં બુદ્ધ ગુફા છે ને, એની થોડુંક પહેલા અહીંયા બૌદ્ધ ધર્મનું જ કંઈક બનાવતા હોય એવું લાગે છે. અત્યારે તો તાળું મારેલું છે. ખાંભા લીડાની મુલાકાત પતાવી દીધી છે. ગુફાઓ સારી છે અને જે મેન્ટેન કરેલી છે ને એ સારી છે, અને બાકી મોટાભાગની ડિસ્ટ્રોય થઈ ગઈ છે. ગવર્મેન્ટે મેન્ટેન કરવાનો ટ્રાય કર્યો છે, બધું બહુ મસ્ત બનાવ્યું છે, પણ પબ્લિક બહુ આવતી નહીં હોય એટલે કંઈ મેન્ટેન રહ્યું નથી. પબ્લિક કેવી આવે છે? પ્રેમી પંખીડા આવે છે અહીંયા. નવા બ્લોગની શરૂઆત આજે જૂનાગઢમાંથી કરીએ છીએ. હવે અહીંથી રાજકોટ જવાનું છે અને વચ્ચે એક જગ્યાએ જવાનું છે. સુપેડી કરીને એક ગામ છે, ત્યાં એક સરસ મજાનું મુરલી મનોહર ભગવાનનું મંદિર છે. કૃષ્ણ ભગવાનનું મંદિર છે ને શંકર ભગવાનનું મંદિર છે. અને બહુ પૌરાણિક મંદિર છે. અને કેટલું જૂનું છે, કેવું મંદિર છે અને એનું બાંધકામ કેવી રીતે થયું, એનો ઇતિહાસ શું છે, ત્યાં જઈને તમારી સાથે શેર કરીશ. હવે અહીંથી 36 કિલોમીટર છે, પણ 1 કલાક બતાવે છે સુપેડી પહોંચવાનો. એટલે રસ્તો મને એવું લાગે છે કે ખરાબ હશે. અને સુપેડીથી રાજકોટ પહોંચવાના 2 કલાક છે. એટલે ટોટલ આજની સફર 3 કલાક છે. અને વચ્ચે આપણે જેટલો ટાઈમ સ્પેન્ડ કરીશું એ, અને વચ્ચે નાસ્તો કરવાનો છે એટલે વચ્ચે નાસ્તો કરીશું. તો નવા બ્લોગની શરૂઆત આપણે જલ્દીથી કરીએ અને રોડ ઉપર જઈને મળીએ. અને આ બ્લોગ ગમે તો બીજા બ્લોગની જેમ આ બ્લોગને અને મારા વિડીયોને લાઈક કરવાનું ચૂકતા નહીં. તો ચાલો હવે મોડું કર્યા વગર રોડ ઉપર જઈને મળીએ. આજની ટૂરનો મિત્રો પહેલો સ્ટોપ છે અહીંયા ઝાંઝરડા ચોકડીએ. નાસ્તો કરવા બેઠા છીએ. ઉમિયા નાસ્તા હાઉસ છે. અને નાસ્તો કેવો છે એનો રિવ્યૂ તમને પછી આપીશ, કારણ કે જગ્યાનો અહીંયા અભાવ છે, એટલા માટે હું પાછળથી તમને કહીશ. જો અહીંયા છે ને મિત્રો, ચા પીવા ઊભા છીએ. આ ઝાંઝરડા ચોકડી છે અને ચા બનાવે છે ભઠ્ઠાની અંદર. પાટીદાર ચા બહુ સારી છે. ટેસ્ટ કરીને હવે મોડી બનાવડાવું છું. અને છે ને અહીંયા પાછળ છે ને નાસ્તો કર્યો, પૌવા ખાધા હતા. પૌવા સારા હતા, પણ ત્યાં ચા હતી નહીં એટલે ચા અહીંયા બનાવડાવું. હવે ચા નાસ્તો કરી નીકળ્યા છે. નાસ્તાની વાત કરું તો નાસ્તામાં પૌવા હતા. પૌવા મસ્ત હતા અને પૌવામાં ઓપ્શનો પણ સારા હતા. એમાં દહીં પૌવા હતા, સાદા પૌવા હતા, પછી બીજા નાસ્તામાં ઓપ્શન સારા હતા. ભાખરી હતી, થેપલા હતા, પછી બીજું સમોસા હતા, ઘણું બધું હતું. ખમણ હતા અને પૌવા સારા હતા. ચા પીધી, એની ચા સારી નહોતી. ઉમિયા નાસ્તા હાઉસ કરીને છે ઝાંઝરડા ચોકડી ઉપર, અને એની બાજુમાં પાટીદાર પાન ને કોલ્ડ ડ્રિંક્સ છે, ત્યાં ચા સારી હતી, ફર્સ્ટ ક્લાસ. અને ચાનો ભાવ ફક્ત 10 રૂપિયા મિત્રો. તો હવે રસ્તો માપવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે જુનાગઢ બાયપાસ ઉપર છીએ આપણે. થોડી વાર પછી 6 કિલોમીટર પછી ડાબી બાજુ વળવાનું છે. અને ડાબી બાજુ વળી અને ધોરાજી વાળો રોડ લેવાનો છે. જુનાગઢ ધોરાજી વાળો રોડ, સ્ટેટ હાઈવે. તો બાયપાસ રોડ ઉપર અત્યારે છીએ. દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ મારી નજરની સામે છે ને. અહીંયા બાજુમાં મસ્ત મજાનું બજરંગબલીનું પૂતળું લગાવેલું છે. કદાચ આમાં દેખાતું હશે. મસ્ત પૂતળું છે, હમણાં નવું લગાવ્યું હશે, પહેલા તો હતું નહીં.
એટલે ધ્યાન છેલ્લી ઘડીએ પડ્યું એટલે તમને સાઈડમાંથી બતાવી ના શક્યો. આ કેમેરામાં દેખાય તો જોઈ લેજો, મસ્ત પૂતળું હતું. તો દોસ્તો હવે ધીરે ધીરે સફર ચાલુ કરી છે. કલાક એકનો ડેસ્ટિનેશન પહોંચવાનો સમય છે અને 2-3 ચોકડીઓ આવશે અને હવારનો જુનાગઢનો ટ્રાફિક છે. અને આ જો રોડ સાઈડ કેરીની સિઝન છે એટલે કેરીવાળા રોડ સાઈડ ઊભા રહી ગયા છે. અને આ બાયપાસ ઉપર પહેલા કશું જ હતું નહીં અને હવે તો સેકન્ડ બાયપાસ ચાલુ થઈ ગયો છે. એટલે આ બાયપાસમાં તો ખાલી જુનાગઢ સિટીના લોકો જ યુઝ કરે છે, અમારા જેવા. અને આ બધી ચોકડીઓ કઈ હતી નહીં, હવે ચોકડીઓ ધીરે ધીરે વિકાસ પામી રહી છે. હવે અહીંયા બાયપાસ પૂરો થાય છે અને અહીંથી છે ને હવે આપણે ધોરાજી રોડ ઉપર વળવાનું છે. ડાબી બાજુ વળી અને સીધું જવાનું છે જુનાગઢ જામનગર રોડ ઉપર આપણે આવી ગયા છીએ. અને જો અહીંયા બી આ રોડ ઉપર બી જગ્યાએ આવી રીતે કેરીના વેચવાવાળા તમને જોવા મળશે. અને હવે છે ને હમણાં જુનાગઢનો બીજો બાયપાસ આવશે, વેરાવળ તરફ જવાનો રોડ. આપણે એ રોડ લેવા નથી, એ રોડના બ્રિજ નીચેથી આપણે જવાનું છે. સામે જે પેલો બ્રિજ દેખાય ને એ જુનાગઢનો સેકન્ડ બાયપાસ છે. આપણે જમણી બાજુથી આવ્યા હતા, જમણી બાજુ જાવ તો રાજકોટ જવાય અને ડાબી બાજુ જાવ તો વેરાવળ ને સોમનાથ બાજુ જવાય. પણ આપણે છે ને સીધું જવાનું છે. સીધું જઈ અને ધોરાજી વાળો રોડ લેવાનો છે. આપણે ડિસેમ્બરમાં રાત્રે આ રોડ લીધેલો અને ધોરાજી અહીંથી 18 કિલોમીટર છે. જુઓ સૌરાષ્ટ્રના નાના ગામો કેવી રીતના છે અને સવારમાં કેવો માહોલ હોય ગામડાનો, એવો જોઈ લો. આ સૌરાષ્ટ્રનું ગામ છે અને જો ખેડૂત ગાડા લઈને નીકળ્યા છે અને ગાય માતા વચ્ચોવચ્ચ ઊભા છે. અને આ છે માખિયાળા ગામ. ઠીક મોટું ગામ છે અને જુનાગઢ પછીનું ધોરાજી જાવ એટલે પહેલું ગામ આ. ને સૌરાષ્ટ્રના ગામો બધા છે ને મોટા ભાગના વિકસિત, આ બાજુના તો ખાસા એવા વિકસિત છે. ધોરાજી આવવાની તૈયારીમાં છે. ધોરાજીની જીઆઈડીસી ચાલુ થઈ ગઈ છે અને ધોરાજી જેવું જીઆઈડીસી ચાલુ થઈને ધોરાજી જેવું નજીક આવ્યું ને એવો રોડ ખરાબ થઈ ગયો. અને અહીંયા છે ને એક બ્રિજ બનતો હતો પેલા, અત્યારે કદાચ બ્રિજ બનવાનું કામ ચાલુ જ છે. અહીંયા ડાયવર્ઝન આપેલા છે. આ ડિસેમ્બરમાં અમે આવ્યા હતા ને ત્યારે આ બધું બનતું હતું, હજી બની નથી રહ્યું લાગતું. અને ધોરાજી સિટી રાજકોટ જિલ્લાનું તાલુકા પ્લેસ છે. અને અહીંના બટેકા ભૂંગળા બહુ વખણાય છે ધોરાજીના, અને ખાખીની પાવભાજી, આ બે વસ્તુ બહુ વખણાય છે. આ છે ને દોસ્તો ઉપલેટા રોડ છે. આપણે ઉપલેટા રોડ ઉપર આવી ગયા છીએ. આ રોડ ઉપરથી ઉપલેટા જવાય, પોરબંદર જવાય, એ બધી જગ્યાએ જવાય. અને આખું ધોરાજી સિટીની વચ્ચોવચ્ચ આપણે આવી ગયા છીએ. ધોરાજી સિટી શહેર કોઈ બહુ મોટું શહેર નથી. મેં તમને આગળ કીધું એ રીતે તાલુકા પ્લેસ છે. સવારમાં હજી દુકાનો બધી બંધ છે. હજી 9:15 થયા, બસ હવે ખુલવાની તૈયારીમાં.
અને સામે સર્કલ આવ્યું છે. સર્કલથી આપણે સ્ટ્રેટ જવાનું છે. આ સર્કલ નવું બન્યું છે, પેલા સર્કલ આ હતું નહીં. અને આ ઉપલેટા રોડ છે. અત્યારે તો આરસીસી નો રોડ બન્યો છે, જોઈએ આરસીસી નો રોડ ક્યાં સુધી હોય. અને મને એમ કે આપણે નેશનલ હાઈવે ઉપર જવાનું આવશે, પણ ગૂગલ માં કોઈ શોર્ટકટ કે લઈ આવ્યા છીએ. દોસ્તો, આરસીસી નો રોડ પૂરો થઈ ગયો અને આરસીસી નો રોડ છે ને જીઆઈડીસી પૂરતો જ હતો. અને અહીંયા જો રોડ કેટલો સરસ લાગે છે, આખો કેસરી કેસરી, ઉપર પુલ છે ઝાડના, અને નીચે રોડની કન્ડિશન સારી છે. રોડ 2 લેન છે અને રોડમાં ટ્રાફિક ઠીક છે. અને આ વિસ્તારમાં છે ને 2 વ્હીલરના ટ્રાફિક વધારે હોય છે સૌરાષ્ટ્ર રિજનમાં. અને ખરેખર રસ્તો મસ્ત લાગે છે. અને ઉપર છે ને વાતાવરણ વાદળ છાયું છે આજે. અને આ એરિયા છે ને ખેતીવાડી વાળો એરિયા છે, ખેતીવાડી માટે વધારે વખણાય છે આ બાજુનો એરિયા. અને આ એરિયામાં પ્રમાણમાં ગ્રીનરી સારી છે. એક મોટી નદી ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. મને એમ લાગે છે કે આ છે ને ભાદર નદી છે. અને ભાદર નદીના કિનારાની આજુબાજુ જોવું ગ્રીનરી, કેટલી સરસ ગ્રીનરી છે, મસ્ત ગ્રીનરી છે. આ એરિયા આખો ગ્રીનરીનો ને ખેતીવાડીનો એરિયા છે, ખેતી પ્રધાન એરિયા છે. મેં તમને આગળ કીધું ને એ રીતે. દોસ્તો, હવે છે ને હમણાં નેશનલ હાઈવે આવી જશે. નેશનલ હાઈવે 27 NH27 જે પોરબંદર ને દ્વારકા બાજુ જાય. જો આપણે હમણાં નેશનલ હાઈવે 27 ઉપર ચડવાનું આવશે. જો સામે આવી ગયું ને એટલે ગૂગલના ભરોસે આવ્યા, પણ મસ્ત શોર્ટકટમાં પહોંચાડી દીધું. અને હવે અહીંથી 8 મિનિટના અંતરે છે આપણે જે જગ્યાએ જવાનું ને એ જગ્યા. સુપેડીનો બ્રિજ આવી ગયો છે અને સુપેડીનું બોર્ડ પણ આવી ગયું છે. અને હવે અહીંથી આપણે આ હાઈવે છોડવાનો છે NH27. અને અહીંથી થોડુંક ડાબે જઈ અને સર્વિસ રોડ લેવાનો છે. અને અહીંયા બેરિકેડ પણ મૂકેલા છે પોલીસના, ગુજરાત પોલીસના. સર્વિસ રોડ ઉપર આપણે આવી ગયા છીએ. અને હવે અહીંથી જમણી બાજુ વળવાનું છે. જમણી બાજુ પેલી ગાડી વળી ને એ બાજુ વળી અને થોડુંક યુટર્ન લઈ અને આપણે પેલો રસ્તો લેવાનો છે. આપણે સુપેડીને એક્સપ્લોર કરી રહ્યા છીએ દોસ્તો. અને અહીંથી હવે ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળી અને સુપેડી ગામ આવશે થોડું ઘણું. સુપેડી ગામ સુપેડી ગામ છે ને દોસ્તો, એની વાત કરું ને તો આ ગામ પેલા છે ને એજ્યુકેશન માટે અમારા વખતે બહુ ફેમસ હતું. નાનકડું ગામ હતું પણ અહીંયા 11-12 નું એજ્યુકેશન હબ હતું. લોકો અહીંયા ભણવા આવતા બહારથી વિદ્યાર્થીઓ. અને ટીચિંગ મસ્ત હતું. ત્યારના ટીચરો મસ્ત રીતે ભણાવતા. અહીંયા અમારા ઘણા ફ્રેન્ડો અહીંયા ભણેલા છે. અત્યારે તો ખબર નથી મને કે આવું હોય, પણ એ જમાનામાં એનું ટીચિંગ વખણાતું હતું અમારા વખતે. અમે જ્યારે 11-12 નો જે પીરિયડ હતો ને એ જમાનામાં આ સુપેડી નાનકડું ગામ છે, બહુ મોટું ગામ નથી, પણ એનું એજ્યુકેશન બહુ વખાણાતું હતું. તો દોસ્તો, અત્યારે તમારું બધાનું સુપેડીમાં સ્વાગત છે. અને સુપેડી એક્સપ્લોર કરી રહ્યા છીએ આપણે. ઈવા કોલેજ ઓફ આયુર્વેદિક કોલેજ પણ છે. જો આ છે ને આ જો ગાડીઓ પડી ને એ બધી આયુર્વેદિક કોલેજનું પાર્કિંગ છે. એટલે મારી ડાબી બાજુ છે ને આયુર્વેદિક કોલેજ છે અત્યારે, ઈવા આયુર્વેદિક કોલેજ. એટલે અહીંયા આયુર્વેદિક કોલેજ પણ છે. એટલે સારું એવું ડેવલપ ગામ છે આ. મેં તમને કીધું ને કે એજ્યુકેશન માટે સારું એવું પ્રખ્યાત હતું આ ગામ પહેલા. અને મંદિરે આવવું એકદમ ઈઝી છે દોસ્તો. ગૂગલમાં એનું લોકેશન છે અને રોડ પણ સરસ છે અહીં આવવા માટેનો. હવે અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે. આ રોડ આમ સીધો જતો હશે. જો અહીંયા બોર્ડ પણ છે, મુરલી મનોહર મંદિરનો બોર્ડ પણ અહીંયા છે રોડ ઉપર. મિત્રો, અહીંયા છે ને આવી ગયા છીએ આપણે મુરલી મનોહર મંદિરમાં. હરિહરનું મંદિર કહેવાય આને.
મુરલી મનોહર મંદિર. એક બાજુ કૃષ્ણ ભગવાનનું મંદિર છે ને એક બાજુ છે ને આપણે શંકર ભગવાનનું મંદિર છે. હવે આ અને બાંધકામ અહીંથી બહારથી તો એકદમ જૂનું લાગે છે ને કોતરણી કામ મસ્ત છે. અંદર નજીક જઈ જોઈએ. આ પગથિયા બી ખાસા એવા ઊંચા ચડવાના છે. તો હવે અંદર જઈએ, પગથિયા ચડીને ભગવાનના દર્શન કરીએ. એનો ઇતિહાસ તમને બતાવવું ને તમને દર્શન પણ કરાવવું. ગેટ પણ સરસ મજાનો છે. હું તમને અહીંથી દૂરથી દર્શન કરાવું છું. અંદર તો મેં ફોટોગ્રાફી નથી કરી. મસ્ત મૂર્તિ છે અંદર કૃષ્ણ ભગવાનની, રાધાજીની અને નીચે ગરુડજી છે. અને કોતરણી કામ તમે મંદિરનું જુઓ કેટલું સરસ છે. અને બહાર પણ કોતરણી કામ મસ્ત છે. અહીંયા દ્વારપાળ છે, આ બાજુ બી દ્વારપાળ છે. ઉપર હાથી ને સિંહ ને એના ચિત્રો દોરેલા છે. અને આ બાજુ જુઓ સરસ મજાની કોતરણી કામથી મંદિરો બનાવેલા છે. એક બાજુ રામજીનું મંદિર છે, હમણાં તમને બતાવું. અને આ બાજુ કયું મંદિર છે ખબર નહીં, હમણાં તમને બતાવું. અહીંયા છે ને ગાયો બી બાંધેલી છે. અને આ બાંધકામ કેટલું જૂનું છે. આ લગભગ મંદિર છે ને 750 થી 800 વર્ષ જૂનું છે. અને આ બાજુ શંકર ભગવાનનું મંદિર છે. અહીંયા છે ને મુરલી મનોહર મંદિર છે. અહીંયા જો કેટલી બધી તુલસી છે. અને પેલી બાજુ રેવનાથ મહાદેવનું મંદિર છે. અને અહીંયા જગન્નાથ મહાદેવનું મંદિર છે. અને આની કોતરણ કામ જોવો, તમને નજીકથી પેલી બાજુથી હમણાં બતાવું અને પાછળથી મંદિરના દર્શન કરાવું. અહીંયા છે ને રામ ભગવાનનું મંદિર છે. રામ ભગવાન, લક્ષ્મણ ભગવાન અને સીતા માતા. અને સામે છે ને ગુરુ ગાદી છે. અહીંયા જે મુખ્ય પૂજારી હતા ને, એક 7-8 પેઢીથી એક જ પૂજારીની પેઢી અહીંયા પૂજા કરે છે, બાવાજી પરિવારનું. અને આનું કોતરણી કામ જોવો કેટલું બારીકાઈથી છે. હું તમને નીચેથી ઉપર સુધીનું બતાવું ને તો કેટલું બારીકાઈથી કોતરણી કામ કરેલું છે. સરસ મજાનું. જો ફરતી બાજુ તમને આનો વ્યૂ આપું. આ એક મંદિર છે. અને આ મંદિરની બીજી સ્ટોરી એવી છે કે 2 ભાઈઓએ માણાવદરમાં, હું તમને હમણાં કહું વ્યવસ્થિત, પહેલાં તમે મંદિર જોઈ લો. છે ને સરસ મજાની કોતરણી કામ. અને દર્શનનો ટાઈમિંગ એ અલગ અલગ છે. અહીંયા જે રીતે શ્રીનાથજીમાં મંદિરના દર્શન થાય છે ને એ રીતે દર્શન થાય છે. જો અહીંયા હાથીનું કેવી રીતે મસ્ત કોતરણી કામ કરેલું છે. અને ખાસા વર્ષો જૂનું મંદિર હોય ને એવું લાગે છે. મસ્ત કોતરણી કામ કરેલું છે અને મસ્ત મંદિર છે. અને આનો ઇતિહાસ તમને કહું ને દોસ્તો, તો આ 750 થી 800 વર્ષ જૂનું મંદિર છે એવું ઇતિહાસ કહે છે. અને કોતરણી કામ ઉપરથી બી એવું લાગે છે કે એટલું મંદિર જૂનું હશે. અને આ મંદિર છે ને એ જગુદાદ અને વિરુદાદ નામના 2 વ્યક્તિએ બનાવેલું. અને એમને લક્ષ્મી માતા સપનામાં આવેલા અને એને કીધેલું કે આસ્થાને મંદિર બનાવું. અને 2 ભાઈઓએ મંદિર એવું બનાવેલું ને, સામે જે મંદિર છે ને શંકર ભગવાનનું છે અને આ કૃષ્ણ ભગવાનનું છે. હરિહર મંદિર કહેવાય, હરિહર તરીકે ઓળખાય. ને મંદિર એ રીતે બનાવેલું કે 2 મંદિરમાં વચ્ચે પડદો રાખેલો. અને પડદો મંદિર બન્યો ને ત્યાં સુધી પડદો રહ્યો. અને જેવો પડદો ખોલ્યો ને 2 મંદિર અસલ એકબીજાના કોપી હોય ને એ રીતે બન્યું. તો હમણાં એ મંદિરમાં ત્યાં જઈને બી તમને દર્શન કરાવું. અને આ મંદિર છે ને હરિહરના નામથી ઓળખાય છે. અને સ્થાપત્ય અને કોતરણી માટે બહુ ફેમસ છે. અને મંડપ શૈલીની આ કોતરણી છે. અને સોલંકી કાલીન સ્થાપત્ય આ છે. અને ડાકોર અને દ્વારકાના મંદિરની જેમ જ આ મંદિરમાં પૂજા થતી હતી અને અત્યારે બી પૂજા થાય છે. અને 2 મંદિરની જેમ આ પશ્ચિમ દ્વારનું મંદિર છે દોસ્તો. પ્લસ આ છે ને ઉતાવળી નદીની કિનારે છે. અહીંયા ત્રિવેણી સંગમ છે એની કિનારે છે આ મંદિર. મંદિર જોઈ લો, મસ્ત છે. અને હવે આપણે છે રેવનાથ મહાદેવના દર્શન કરવા જઈએ ત્યાં. દોસ્તો આ બાજુ બી જૂનું બાંધકામ છે. જો કેટલા વર્ષો જૂનું બાંધકામ હોય એવું લાગે. અને આ શેને માટે બાંધકામ કર્યું એ ખબર નથી, પણ એકદમ જૂનું છે. કદાચ પૂજા અર્ચના માટે કે એને માટે કોઈને રહેવા માટેનું આ બાંધકામ હશે. અને આ છે ને દ્વારકા મંદિર પછીનું જૂનું આ બાજુનું કૃષ્ણ ભગવાનનું મંદિર છે એવું ઇતિહાસ કહે છે. અહીંયા છે ને દોસ્તો આ રીતે
મંદિરના દર્શનનો ટાઈમિંગ છે. અમે મસ્ત રાઈટ ટાઈમે આવ્યા ત્યારે શ્રીંગારના દર્શન ચાલતા હતા. અને અહીંયા છે ને QR કોડ સ્કેન કરી અને આરતી લાઈવ કેવી રીતે જોઈને એ તમે જોઈ શકો છો. અને સામે રેવનાથ મહાદેવનું મંદિર છે. અને અહીંયા છે ને ત્રિવેણી સંગમ છે. ઉતાવળી નદી અને બીજી 2 નદીનું ત્રિવેણી સંગમ છે અહીંયા. આ રીતનું એક નદી આમથી આવે એક અને આ નદી આમથી આવે છે. અહીંયા છે ને વિયર બનાવેલો છે ચાર છે ને આ રીતનું મસ્ત. અને આ મંદિરની કોતરણી કામ બી તમે જુઓ એકદમ નજીકથી. અહીંયા બી એક મંદિર છે, હનુમાન દાદાનું મંદિર લાગે છે. અને આ છે ને અહીંની કોતરણી તમે જુઓ, આ બી એકદમ બારીક કોતરણી કામ કરેલું છે આ મંદિરનું. અને સેમ મંદિર બે હોય ને એવું લાગે. અને આપણે કોઈ વાસ્તુકલાના જાણકાર નથી એટલે હું તમને કહી નથી શકતો કે કઈ રીતની કોતરણી કઈ જગ્યાએ કરેલી છે. પણ ઉપરનું જુઓ, હાથી અને સિંહની મૂર્તિ કેવી મસ્ત મૂકેલી છે અને એકદમ બારીકીથી કામ કરેલું છે. અને બે મંદિરનું, સામેનું મંદિર અને આ મંદિર બે બીજાની આમ કાર્બન કોપી હોય ને એવું લાગે છે. અને અમુક જગ્યાએ થોડુંક ડિસ્ટ્રોય થઈ ગયું છે. તમને છે ને ફરતી બાજુ હમણાં વ્યૂ આપીશ ફરીને, ને કઈ બાજુ શું છે ને પેલા દર્શન કરી રેવનાથ મહાદેવ છે અહીંયા. દોસ્તો, આ રેવનાથ મહાદેવમાં મંદિરમાં આપણે આવ્યા છીએ અને મહાદેવના દર્શન કરો છો. અહીંયા બોર્ડ મારેલું છે ને રેવનાથ મહાદેવનું મંદિર. આ મહાદેવ, જય મહાદેવ. અને મંદિરનું કોતરણી કામ તમે જુઓ કેટલું બારીકાઈથી અંદર બી કરેલું છે. ઉપર ગુંબજ છે મસ્ત અને આ દરવાજો સરસ કોતરણી કામ કરેલું છે. અને તમે મહાદેવના દર્શન કરી લો, હું પણ કરી લઉં અને પછી અહીંથી તમને થોડુંક બતાવી અને નીકળીએ. દોસ્તો જુઓ, અહીંયા જાની બાંધકામની કોતરણી કામ તો કેટલું બારીકાઈથી કરેલું છે. અલગ અલગ મૂર્તિઓ કંડારેલી છે, નર્તકી છે, દ્વારપાલ છે, અહીંયા કોઈ ભગવાન છે. અને મને છે ને આ બધી જે સિંહ અને હાથીની જે મૂર્તિ કંડારેલી છે ને મસ્ત લાગે છે. અને કેટલો ટાઈમ લાગ્યો છે એ જમાનામાં ટાચા સાધનોમાં જે આ કરેલું છે 700-800 વર્ષ પહેલાં, કેટલું કામ બારીકાઈથી કરેલું છે અને પ્રિસાઇઝલી કરેલું છે જુઓ. અને 700-800 વર્ષમાં તો આ બાજુ ભૂકંપ કેટલા આવેલા છે છતાં અડીખમ ઊભેલું છે. અમુક બે તિરાડો છે પણ છતાં એકદમ અડીખમ ઊભેલું છે. અને આ બે નદી અને આ સુપેડી ગામ અને પેલું સામેનું મંદિર અને આ મંદિર બે એક સરખું અને એકદમ કાર્બન કોપી બાંધકામ હોય ને એવું સરસ બાંધકામ છે. બેયનું એવું, બે મંદિરનું એવું બધું સરસ બાંધકામ છે. બહુ મજા આવી દોસ્તો અહીંયા દર્શન કરવાની. મિત્રો, અહીંથી બે મંદિર દેખાય છે, મુરલી મનોહર મંદિર અને રેવનાથ મંદિર. હરિહરના મંદિરથી ઓળખાય છે. આ મંદિરની મુલાકાત લેવા આવો દોસ્તો, અમને મુલાકાત લેવાની બહુ મજા આવી. અને હજી જો મારી પાસે વધારે ઇતિહાસ મને ક્યાંયથી મળશે ને તો તમારી સાથે શેર કરીશ. અને ખરેખર અદ્ભુત મંદિર છે. 800 વર્ષ, 750 થી 800 વર્ષ જૂનું મંદિર છે. અને તમે મંદિરને જોશો ને એટલે તમારી અંદર એવી ભક્તિભાવને એટલી મસ્ત અનુભૂતિ થશે ને અને એટલી મજા આવશે ને, ખરેખર મજા આવે એવું છે. અહીંયા અત્યારે 10 વાગ્યા છે પણ ગરમીનું નામો નિશાન નથી. ઠંડો ઠંડો પવન આવે છે અને મસ્ત એટમોસ્ફિયર છે. બાજુમાં નદી છે, કદાચ ચોમાસામાં નદીમાં પાણી જતું હશે, અત્યારે તો પાણી નથી. પણ જગ્યા મજાની છે બહુ. હાઈવે ઉપરથી તમે અહીંથી નીકળો ને પોરબંદરથી રાજકોટ જતા હો તો રસ્તામાં સુપેડી ગામ આવે, તમારે 2 થી 3 કિલોમીટર અંદર આવવું પડે. અને 2 થી 3 કિલોમીટર અંદર આવવાનો ધક્કો વસૂલ છે દોસ્તો, કારણ કે આ જે જૂનું સ્થાપત્ય તમે જુઓ એટલે બહુ મજા આવે અને આપણો ઇતિહાસ પણ જાણવા મળે અને ભગવાનના દર્શન પણ થાય. એટલે દોસ્તો અહીંયા આવજો, દર્શન કરજો અને પાવન થજો. 2-3 મંદિર અહીંયા ભેગા છે. બીજા રામ ભગવાનનું મંદિર છે, તમને કીધું એ રીતે, શંકર ભગવાનનું મંદિર છે, પછી હનુમાન દાદાનું મંદિર છે અને આ બાજુ છે ને સુપેડી ગામ છે. મિત્રો, મારે જુનાગઢથી સુપેડી ને સુપેડીથી રાજકોટનો વિડીયો આખો સળંગ બતાવો તો તમને, પરંતુ અહીંયા એટલું ડિટેલિંગ તમને બતાવી દીધું ને એટલું સરસ હતું ને બતાવવા જેવું, એટલે વિડીયો અહીંયા સુધી જ લાંબો થઈ ગયો છે. એટલે આજનો વિડીયો અહીંયા સુધી જ. અહીંથી રાજકોટ
ની ટ્રીપનો વિડીયો તમે બીજા બ્લોગમાં જોશો. એ બી અમે નવા રસ્તેથી જઈ રહ્યા છીએ, એટલે નવો રસ્તો તમને વિગતવાર બતાવવા માટે કેવો છે એ બતાવવા માટે એક અલગ બ્લોગ બનાવીશ. તો દોસ્તો, આજનો બ્લોગ અહીંયા સુધી જ. આશા કરીશ કે તમને બીજા બ્લોગની જેમ આ બ્લોગ પણ ગમશે. જો મારો આ તમને બ્લોગ ગમ્યો હોય તો મારા બ્લોગને ને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બહુ ગમ્યું હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો, આવજો. જય શ્રી કૃષ્ણ.